هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد وليذكر أولو الألباب. 52 લોકો માટે આ પૈગામ છે કે જેના વડે તેઓને ડરાવવામાં આવે અને તેઓ જાણી લે કે તે એક જ માબૂદ છે અને અક્કલમંદ લોકો તેનાથી નસીહત હાંસલ કરે. તફસીર સૂરએ ઇબ્રાહીમની છેલ્લી આયત અને પહેલી આયત બંનેમાં કુરાન અને તેની હિદાયતની જવાબદારી વિશે વાત કરવામાં આવી છે. સૂરાની પહેલી આયતમાં આપણે વાંચીએ છીએ કે આ એવી કિતાબ છે જે અમે તમારી તરફ નાઝિલ કરી છે જેથી તમે લોકોને અંધકારમાંથી નૂર અને પ્રકાશ તરફ બહાર લાવો. અને આ છેલ્લી આયતમાં આવ્યું છે કે આ લોકો માટે સ્પષ્ટ સંદેશ અને પૈગામ છે. જે રીતે કુરાન બલાગ એટલે કે અલ્લાહનો પૈગામ આપે છે તેવી જ રીતે તેને પહોંચાડનાર રસૂલ પણ બલાગનું કામ કરે છે. જેમ કે સૂરે નૂરમાં આવ્યું છે કે રસૂલ જે કંઈ બયાન કરે છે તે અલ્લાહ તરફથી પૈગામ પહોંચાડે છે. પૈગામ 1. કુરાન તબલીગનો આધાર છે, તેથી તબલીગ કરનાર લોકોએ પોતાની વાત અને માર્ગદર્શન કુરાનમાંથી જ લેવું જોઈએ. 2. કુરાન તૌહીદની કિતાબ છે અને કુરાન દ્વારા માણસે મુવહિદ બનવું જોઈએ, એટલે કે અલ્લાહને એક માનવો જોઈએ અને માત્ર તેની જ બંદગી કરવી જોઈએ. 3. ફક્ત સંદેશ પહોંચાડવો પૂરતો નથી, પરંતુ લોકોને ચેતવણી આપવી પણ જરૂરી છે, કારણ કે તબલીગનો મુખ્ય હેતુ જાગૃતિ લાવવાનો છે. 4. સત્યને ફક્ત જાણવું પૂરતું નથી, તેના પર ધ્યાન આપવું અને નસીહત સ્વીકારવી પણ એટલી જ જરૂરી છે. 5. કુરાન સાથેનો સંબંધ માણસને જ્ઞાન, ઇલ્મ અને સાચી ઓળખ આપે છે, તેમજ નસીહત અને જિક્ર દ્વારા સારા કામો તરફ પ્રોત્સાહિત કરે છે. 6. કુરાન સમગ્ર લોકો માટે અલ્લાહનો સંદેશ અને પૈગામ છે, પરંતુ તેમાંથી નસીહત અને અસર ફક્ત અક્કલવાળા લોકો જ લે છે. જો આપણે દિલ અને જાનથી કુરાનની હિદાયત પર ધ્યાન આપીએ તો આપણે સાચા તૌહીદવાળા અને નસીહત સ્વીકારનારા ઇન્સાન બની શકીએ છીએ, ઇન્શા અલ્લાહ.